જય માતાજી બધાને. કેમ બધા આનંદમાં? ચાલો આજે જૂની વાતો કરીએ. તો આજે એક વાત કરવી છે ઝવેરચંદ મેઘાણીની રસધાર, સૌરાષ્ટ્રની રસધારમાંથી મેં વાંચેલી, સાંભળેલી. મિત્રો, એક કાઠી પાસે ઘોડી, લખી ઘોડીનું નામ, પણ જબરદસ્ત જાતવાન ઘોડી. હવે આખા કાઠિયાવાડમાં લખીનું નામ હો ભાઈ. જ્યાં જ્યાં ડાયરામાં બેઠા બધા વાત કરે કે ભાઈ લખીને કોઈ ન પહોંચે, એટલે માણસો લખીને જોવા આવે, એને હાલતી જોવે. એ ઘોડીનું નામ અને એના ધણીનું નામ ભાઈઓ એ પંથકમાં. હવે આ બધું જ્યાં જ્યાં લખીની વાતો થાય ને, એક મઠના મહંતથી સહન ન થાય. મહંતના કાનમાંથી કીડા ખરી જાય લખીના જ્યારે વખાણ સાંભળે. એટલે મહંતે વિચાર કર્યો કે લખીનું નામ જે છે એ નામને કઢાવવું છે. કોઈ એવું જાતવાન ઘોડી હોય, આ લખીના વખાણ કેમ થાય? હવે આ મઠના મહંત, મોટી જાગીર મઠની, હવે એમણે એક જાતવાન ઘોડીનો વછેરો નાનો એને મઠમાં લઈ આવ્યા. અને મઠમાં નોકર ચાકર, ગાયો ભેંસો, અને ભાઈ મંડ્યા ચાકરી કરવા. ઘી પીવડાવે, દૂધ પીવડાવે, એના જોગાણ એવા. અને એ વછેરો 5 વર્ષનો થયો, પંચો રહ્યો કેકાણ, જવાન થયો. સારો કોઈ સ્વાર લાવી અને એને પધોર્યો કહેવાય, ફેરવ્યો કહેવાય. પણ જાતની ચાલ ચાલે હો ભાઈ વછેરો. આ બાજુ લખી ગરડી થઈ. લખીનો ધણી કાઠી હતા, એ પણ ગરડા થયા. અને એ વખતે આ બાવાજી જ્યારે ઘોડો તૈયાર થયો બરાબર વછેરો, ત્યારે લઈને પહોંચ્યા ભાઈ. કાઠીના મહેમાન થયા. કાઠીએ આવકાર દીધો, આવો બાપજી, આવો બાવાજી, આ તો મોટી જાગીરના મઠના મહંત. જમી કરીને પછી પ્રયોજન પૂછ્યું, બાપજી તમારે આવવાનું પ્રયોજન? એટલે કીધું દરબાર, પ્રયોજન એક જ છે. કાં તો તમે હવારમાં ડાયરામાં એમ કહો કે ભાઈ આ વછેરો લખીથી વધારે હાલે, અને કાં પછી મેદાન દેવરાવો. તમે આ લખીનો 25 વર્ષથી જે નામ હાલે છે, 10 વર્ષથી, એ કાં તો નામ બંધ કરો કે મારી લખીથી વધારે વછેરો, અને કાં એનો પ્રયોગ કરો, દોડાવો, મેદાન દો. કાઠીએ કીધું, અરે બાવાજી, હવે હું વૃદ્ધ થયો, ઘોડી મોટી થઈ, ઉંમર ભલામણા, હવે નામ છે, તમને શું વાંધો, થવા દો નામનો? તો કે નહીં, કાં તો એને પુરવાર કરી બતાવો. કાઠીએ કીધું, સારું લ્યો, રાતના રોકાઈ જાઓ, કાલે કંઈક વિચારશું, ડાયરો ભેગો કરશું. હવે બીજે દિવસે મિત્રો સવારમાં કસુંબા પાણી કર્યા, અને કાઠી દરબારે બાવાજીને કીધું, બાવાજી હાલો થોડાક ફરી આવીએ, ઘોડા ફેરવી આવીએ. હવે બાવાજીનો ઘોડો તો ભાઈ શરમ મચરો હતો. બાવાજી રાંગવાળી માથે, પણ ઝાલ્યો જલાય નહીં. આ બાજુ લખી ઉપર કાઠીએ દરબારે રાંગવાળી, અને બે ઘોડલાને રમાડતા 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 કેટલામાં ગયા ખબર ન રહી. અને ઝવેરચંદ મેઘાણી લખે એમ ઠેઠ લીંબડી પહોંચ્યા. લીંબડી ઝાલાઓનો રાજ. હવે આ કાઠીના મનમાં શું છે એ બાવાજીને ખબર નહીં, અને કાઠી ગામધણી પાછા. એટલે કાઠીએ કીધું, બાવાજી આટલે આવ્યા છે ને, હાલો લીંબડીની બજાર જોતા જાય. બજાર હોહરા ઘોડા નાખ્યા, બે, એક ઘોડીને ઘોડો, વછેરો ને ઘોડી બે. રૂમા ઝુમા રૂમા ઝુમા રૂમા ઝુમા રૂમા ઝુમા કરતી કરતી હાલી આવે બે. એમાં એક વાણિયાની દુકાન આવી. એ વાણિયાની દુકાનમાં બપોરનો સમય, એટલે કાપડની દુકાન. શેઠ જમવા ગયા, અને દીકરાને ઘડીવાર દુકાને બેહાડેલ. અને ટૂંક સમયમાં દીકરાના લગ્ન પાછા. શેઠને એકનો એક દીકરો. હવે આ કાઠી દરબારને આ બાવાજી બે દુકાનને દરવાજે ઘોડા ઉપર ચડેલા. અને કાઠી દરબારે કીધું, કરે શેઠિયા, 1 રૂપિયાની પછેડી આપો. તેથી સસ્તાઈનો જમાનો ભાઈ. હવે રૂપિયાની પછેડી, રૂપિયાનો આમ ઘા કર્યો, રૂપિયો એને ગલામાં નાખ્યો, અને રૂપિયાની જે પછેડી આવતી લઈને જેવો દેવો આવ્યો
એવો બાવડે હાથ નાખ્યો ભાઈ આ કાઠીએ, અને કીધું કે જો હલ્યો તો છરી પહેરાવી દઈશ. એટલે સીધો લખીની રાંગ માથે બેહાડી દીધો. એક કાઠી પહેલેથી બેઠેલ હતા, આ શેઠનો દીકરો, એને બેહાડી દીધો. અને બાવાને કીધું, બાવા હવે ભાગ. અને ભાઈ ઉપડ્યા બે, એક વછેરો અને ઘોડી બે લખી. પાછળ રાડ પડી કે શેઠના દીકરાને કોઈક બારવટીઓ લઈ જાય. એટલે ઝાલાઓના 50 ઘોડેસવાર ભાલા લઈ અને પાછળ નીકળ્યા બાપા. આ તો તુરી નમે બહુ તેજ, નમે જળહર વર્ષંતો, નમે સુલક્ષણી નાર, નમે દાતા ધન દેતો. અને માર્ગે ચડ્યા અને ઘોડી લખી નમી ભાઈ. પણ વછેરો જવાન એ ઘોડીની આગળ તો ન થાય, પણ ભેળો ને ભેળો. પણ લખી ઉપર 2 સવાર અને આના ઉપર એક જ બાવાજી. પાછળ ઝાલાઓના 50 ઘોડા ભાઈ દોડતા એ જાય, હમણાં ભેગા થઈએ, હમણાં મારીએ, મારો કરતા એ 50માંથી 20 ઘોડા રહ્યા ભાઈ. અને કાઠી દરબારનો ગામ આવી ગયો. બાવાજી ભેગો ને ભેગો. કાઠી દરબારે વિચાર કર્યો કે બાવો માનશે નહીં, કે હું તો ભેગો ને ભેગો હતો, હજી કાંઈક એક યુક્તિ કરીએ. બરોબર ગામની બાજુમાં એટલે નદી હાલે. એ નદી સૂકી, મોટી ભેખડો, અને પાછળ આ ઝાલાઓના 20 ઘોડા. જરાક ડચકારો કરીને ઘોડી લખીને એ બાજુ વાળી, માથે 2 સવાર, એક શેઠનો દીકરો અને એક આ કાઠી. અને છલાંગ મારી ભાઈ લખીએ, પડી નદીના વેકરામાં. પણ 3 માથોડા ઊંચી ભેખણો ભાઈ. એ લખી પડી, પાછળ બાવાજીએ પડ્યા. અને સામે બાજુ પહોંચ્યા ત્યાં તો ઝાલાઓના 20 ઘોડા સિપાહીઓના છલાંગ મારીને પડ્યા અંદર. પણ આ તો લખી ભાઈ સામો કિનારો આવ્યો, 3 માથોડા ઊભી ભેખણું. આ કાઠીએ જરાક ઈશારો કર્યો લગામનો, અને 2 સવારને લઈને જેમ ડોલ કૂવામાંથી હેમતવાળો માણસ બહાર કાઢે એમ લખી નીકળી. આ બાજુ બાવાજીએ ડચકારો કર્યો, કારણ કે પાછળ તો ભાલાવાળો આવતા હતા. પણ સાહેબ આ ઘોડો જે છે એક સવારને લઈ અને આ ભેખડો ઉપર ચડી ન શક્યો. બાવાએ 1 વાર ટ્રાય કરી, બીજી વાર કરી, 3જી વારનો ઘોડો જ્યારે પાછળ પડ્યો ત્યારે બાવાજીએ રાડ પાડી, એ કાઠી દરબાર હવે મને બચાવો, નકા આ ઝાલાઓના સિપાહી પહોંચી આવ્યા. એ સાહેબ 2 સવારો હતી લખી પાછી વળી અને ચડી ઘોડીએ. કાઠી દરબારે હાથ લાંબો કર્યો, બાવા આવી જા. એ હાથ પકડીને 3જા સવારને લખી ઉપર લીધો ભાઈ, અને કર્યો ડચકારો કરી વેતી. આ બાજુ ઝાલાઓના 20 ઘોડા જે હતા એ પણ ભેખડ ચડ્યા જેમ તેમ કરી, અને બાવાના ઘોડાને પકડીને લઈને આવ્યા. આ લખીનો ધણી 3 સવાર હોતો પોતાની ડેલીએ પહોંચ્યો. 3 સવાર હેઠા ઉતર્યા. એ શેઠના દીકરાને કીધું, બેટા ડરીશ નહીં, આ તો એક પ્રયોગ કરવો હતો. પોતાની કાઠિયાણીને હાંપ્યો કે આને હાચવજો, જમવાનું દો, હવે તો ટૂંક સમયમાં લગ્ન છે. લખીને જોગાણ દીધું મિત્રો, જાણે ક્યાંય નહીં ગયું એમ બરડ ખાવા મળી ભાઈ જોગાણ પાવરો. અને આ બાજુ ઝાલાઓના સિપાહી જે હતા એ બાવાના ઘોડાને લઈ પૂછતા આયા, ગામધણી ક્યાં છે? તો કે આ ગામધણીનું. આયા એટલે આ કાઠી દરબારે આવકાર દીધો. બાવાજી નીચું જોઈને બેઠેલા. હવે ઘોડી એમને શેથી લાગે કે મારી બેટી ઘોડી તો આવી જ હતી, પણ આટલી દોડીને આવી હોય, આટલો પાવરો ખાય નહીં, જોગાણ ખાય નહીં. આવી કાઠી દરબારને વાત કરી કે દરબાર આવી રીતનો અમારા શેઠના દીકરાને લઈને કોઈક બારુટીઓ ભાગ્યો છે, પણ ઘોડી તો આ તમારા જેવી જ હતી. તો કે ના અમારી ઘોડી આટલો પંથ કરીને આવે તો કાંઈ જોગાણ ખાય? તો કે એ તો અમે વિચાર કરીએ કે આ ઘોડી હતી કે નહીં, પણ આવી ઘોડી હતી. અને હવે બીજો તો ઠીક, એ છોકરો જો શેઠનો નહીં મળે તો એના માન બાપ મરી જશે ફડફડીને, કારણ કે ટૂંક સમયમાં એને લગ્ન છે. ત્યારે કાઠી દરબારે ફોડ પાડ્યો કે ભાઈ તમારા શેઠનો દીકરો મારે ત્યાં સલામત છે. આ તો એક પ્રયોગ કરવો હતો. બાવોજી રોજ લોહી પીતા, રોજ કે કાં લખીનું નામ કાઢો, મારા ઘોડાને પહેલો નંબર આપો, નહીં તો એનો પ્રયોગ કરો. આ તો એક પ્રયોગ કરવો હતો. તરત શેઠના દીકરાને લઈ આવ્યા અને કીધું કે લ્યો આ તમારે શેઠનો દીકરો. ત્યારે મિત્રો સિપાહીઓ શું કીધું ખબર છે કે બાપુ હવે અમારા ઘોડા તો લીંબડી આજના આજ ન પહોંચે, કારણ કે 40 કિલોમીટર દોડીને આવેલ ઘોડા એના પગ તળવાઈ ગયા. સારું કે તમે ચિંતા ન કરો. એ વાળું પાણી કર્યા, ખાટલા ઢાળ્યા, કહ્યું આરામ કરો. કાઠીએ પોતાના દીકરાને બોલાવીને કીધું આ શેઠના દીકરાને જાઓ લીંબડી પહોંચાડી આવો.
એ પાછી લખી વહેતી થઈ ભાઈ. લીંબડી પહોંચાડીને પાછો દી ઉગ્યો, સિપાહીઓ જાગ્યા, બાવોજી જાગ્યા, ત્યાં તો લખી પાછી જોગાણ ખાતી હતી ભાઈ. અને સિપાહીઓના ઘોડા અને બાવાના ઘોડાને આંખમાં પિયા હમાતાય નહોતા. જોગાણ તો શું ખાય, એક પગ ઊંચો કરી અને વિલે મોઢે ઊભા જેમ ગધેડા ઊભે એમ. હવારમાં ડાયરો ભરીને કાઠી દરબારે બાવાજીને કીધું, બાવાજી હવે લખીનું નામ પહેલા નંબરે રાખવો છે કે તમારા ઘોડાનું? તો કે ના ના બાપુ, લખી તો લખી છે ને, એનો નંબર કોણ ભૂસી શકે? તો મિત્રો, ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારા ક્યારેક વાંચજો. મેં તો આ ટૂંકમાં વાત કરી છે. વાત કેવી લાગી જરા શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.